જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં જશો? તમારું સ્વાગત છે આજના વિડીયોમાં. તો ગાઈઝ, આજે છે ન્યૂ યર. તો બધાને મારા તરફથી પહેલાં તો હેપી ન્યૂ યર, અને ગુજરાતીમાં કહું તો રામ રામ. તો આજે છે ને ન્યૂ યર છે, અને ન્યૂ યરના દિવસે આપણે જવાનું છે નીલકંઠ ધામ. તો નીલકંઠ ધામ જવા માટે બધા રેડી થઈ ગયા છે, અને પપ્પા ગાડી કાઢે છે. બસ પપ્પા ગાડી કાઢે એટલે પછી આપણે નીકળીએ નીલકંઠ ધામ જવા માટે. પ્લાનિંગ હતો કે 7 વાગે નીકળી જાઉં, પણ અત્યારે 8 વાગ્યા આવ્યા છે. તો બસ હવે પપ્પા ગાડી કાઢે એટલી વાર છે, પછી આપણે જવાનું છે ડાયરેક્ટ નીલકંઠ ધામ. તો વિડીયોમાં બન્યા રહેજો, અને વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો દર્શન થઈ ગયા છે ગણપતિ બાપાના, અને હવે બસ ગાડી નીકળે એટલે આપણે પણ જઈએ. તો ગાઈઝ, અત્યારે આપણે આવ્યા છે મોગલધામ મંદિર. રસ્તામાં જ થતું હતું તો આપણે મોગલધામના મંદિરે આવ્યા છે, અને દર્શન કરી લઈએ મોગલમાંના. પહેલાં તો શ્રીફળ લેવા પપ્પા ગયા છે. શ્રીફળ લઈ લીધું છે, અને હવે મોગલધામમાં મંદિરે મોગલમાંના દર્શન કરી લઈએ. ન્યૂ યરના દિવસે મોગલમાંના દર્શન થઈ જાય, શાંતિ સાથે વધારે સારું શું કહેવાય. તો પહેલાં દર્શન કરી લઈએ આપણે. તો ગાઈઝ, આપણે પહોંચી ગયા છે, અને આજે બેસતું વર્ષ છે તો મને લાગતું નહોતું કે એટલું બધું ટ્રાફિક હશે, પણ આ તોય તે ટ્રાફિક છે. અને પહોંચી ગયા છે, તડકો ફૂલ છે, ગાડી પાર્ક કરી દીધી છે. હવે આપણે અંદર જઈએ અને જોઈએ, તમને બધાને પણ બતાવું. એટલું ટ્રાફિક છે, પાછળ દેખાય તો આપણે ત્યાં જઈએ અને તમને બધાને બતાવું. તો ગાઈઝ, આવી એન્ટ્રી છે અહીંયાની. તો આપણે પહેલાં એન્ટ્રી લઈએ. આ બધું જોવા જેવું છે અહીંયા, બહુ બધું છે. નંદન બાગ કા ઘર ને બેસિંગ દરબાર ને શિવજી કી બારાત ને બહુ બધું છે. તો પહેલાં આપણે છે ને એન્ટ્રી લઈ લઈએ, પછી અંદર જઈને તમને બધાને બતાવું કઈ રીતનું છે. એન્ટ્રીમાં તે છે ને ગેટ ઉપર હાથીઓ છે. અંદર જઈને જોઈએ આગળ. પર પર્સન 10 રૂપીસ છે, એટલે એટલી કે મોંઘી નથી, ખાલી એન્ટ્રી ફીસ 10 રૂપિયા છે. અંદર જઈને જોઈએ આપણે. પહેલાં ઘણું ખરું પબ્લિક દેખાય છે એમ તો અહીંયા. પહેલાં મંદિરે દર્શન કરવા જાઉં, પછી આગળનો પ્લાન જોઈએ આપણે. તો ગાઈઝ, અહીંયા છે ને યજ્ઞ થાય છે. આજે ન્યૂ યર છે એટલે યજ્ઞ ચાલુ છે અહીંયા. અને એન્ટ્રી થતા પહેલાં ભગવાનની મૂર્તિ છે, અને પછી આપણે ઉપર જોઈએ. તડકો બહુ છે. આપણે 12 વાગે આવ્યા છે એટલે તડકો ફૂલ તડકો છે અત્યારે તો અહીંયા. પણ વ્યૂ બહુ મસ્ત છે અહીંયાનો. જ્યાં જાઉં ને ફાઉન્ટેન 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 જ છે. કૃષ્ણ
જય કૃષ્ણ ભગવાન. રામ સ્વરૂપ. ફરતી બાજુથી છે, આખે ચારે બાજુ એક એક ભગવાનનું. નરસિંહ અવતાર, આ બધા અવતાર છે કૃષ્ણ ભગવાનના, બધા અવતારો છે. અને ફરતી આખે ચારે બાજુ છે ને પ્રદક્ષિણા કરાય એવી રીતનું છે. આ પરશુરામ અવતાર, હવે આ વરાહ અવતાર, હા નારાયણ સર. જઈએ આપણે. સ્મિતભાઈ સિક્કો નાખે છે. રિયો મને નાખવા દો. તારી સાઈડ મારે મારો ત્યાં નડ્યો સાઈડ. ત્યાં ઘણા ખરા ને સિક્કા પડ્યા છે, પણ આ મારો સિક્કો તો ગયો નહીં. નાખ તું નાખ તો જોઈએ. હવે સિક્કાની કમી થાય. સિક્કો નાખવા દે ને. લાઈ દે ને. અડીન વયો ગયો નીચે. અડીન ગયા નીચે. એટલે તું અર્ધ ભક્ત તો ઓછો ભક્ત છે. પૂરો ભક્ત હોત ને તો ત્યાં પડત. એ કઈ ના પડ્યા નહીં. દિલથી છે મહાદેવને માનીએ છે. પડે કે ન પડે અહીંયા તો હોય જ જાય. અહીંયા મોસ્ટ ઓફલી બહુ બધાના ગયા છે સિક્કા. જો ને નોટું નાખવાનું મનાય છે, સિક્કા જ નાખવાના ઓનલી. અહીંયા હંસ સ્વરૂપ, ફરતી બાજુ છે. આપણે ત્યાંથી આગળથી આવ્યા હતા, અત્યારે અહીંયા પહોંચ્યા છે. હવે એક એક મંદિર નાના 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 બધા ભગવાનના બનાવેલા છે. અહીંયા પાછું શિવલિંગ ચાલુ થઈ ગયા. ત્યાં સુધી 3 શિવલિંગ હતા, હવે પાછા શિવલિંગ અહીંયાથી ચાલુ થયા. બહુ બધું છે, બતાવવા જાવ તો બહુ મોટું મંદિર છે. આખે આખે ફરતે ચારેય બાજુ છે. તો ગાઈસ થોડીક વાર મંદિરમાં બેઠા છે અને વિડીયો ઉતારવાનું મનાય છે, એટલે વિડીયો એટલો ઉતારતા નથી. બહાર જઈને જોઈએ આપણે. હવે આગળ દર્શન તો થઈ ગયા છે. તો ગાઈસ ફૂલ તડકો છે. હવે જમવાનું કરીએ. આપણે અંદર દર્શન કરી લીધા છે ને હવે જઈએ છીએ જમવા માટે કેન્ટીનમાં. તો મમ્મીએ સવારે જ તે છે ને થેપલા સૂકી ભાજીને એવું બનાવી નાખ્યું હતું. તો હવે એ અત્યારે જમવા જાય છે. કેટલી ભૂખ લાગી છે? બહુ ભૂખ લાગી છે તડકાની. અને પાછળનો વ્યૂ બહુ મસ્ત બધું બનાવ્યું છે, જોવા જેવું છે મંદિર. હવે પહેલાં તડકાને આપણે પહેલાં કેન્ટીનમાં વયા જઈએ છાંયે અને પહેલાં જમી લઈએ, પછી આગળનું કામ કરીએ. પહેલાં પેટ પૂજા ફિર કામ દૂજે એવું છે અત્યારે તો. તો ગાઈઝ ઇડલી સાંભાર દેખાઈ ગયો છે ને મમ્મીને મન થઈ ગયું છે ઇડલી સાંભાર ખાવાનું. તો પહેલાં આપણે છે ને ઇડલી સાંભાર લઈ લઈએ. ટિકિટ કાઉન્ટર ઉપરથી ટિકિટ લઈને ઇડલી સાંભાર લઈ લઈએ. ભીડ છે બહુ બધી. પહેલાં જોઈ લઈએ કયા કાઉન્ટર ઉપર કયું મળે છે. એટલી બધી વેરાયટીઝ છે અહીંયા. પહેલાં આપણે જોઈ લઈએ ઇડલી સાંભાર. તો ગાઈઝ આપણે ટિકિટ લઈ લીધી છે અને હવે પહેલાં ઇડલી સાંભાર લઈ લઈએ આપણે. નોર્થ ઇન્ડિયન કે સાઉથ ઇન્ડિયનમાં જવાનું છે.
તો પહેલાં લઈ લઈએ એક પ્લેટ આપણે ઇડલી સાંભાર, જોઈએ કેવો ટેસ્ટ છે, ચેક કરીએ. મસાલા ઢોસાનું કાઉન્ટર બહુ વધારે છે. આપણે ઇડલી સાંભાર છે, ઇડલી સાંભાર આવે એટલે જોઈએ કેવો ટેસ્ટ છે. ઇડલી સાંભારની પ્લેટ લઈ લીધી છે, હવે ટેસ્ટ કરાવી મમ્મીને. આપણે તો સૂકી ભાજીને થેપલા જ ખાવાના છે, આ ઇડલી સાંભાર કંઈ ખાવાનું નથી. મમ્મી ટેસ્ટ કરે પછી ખબર પડે કેવો છે. ક્યાં બેઠા છે એ ગોતવા પડે એમ કહેવાય. અહીંયા તો બહુ ભીડ છે ગાઈસ. હવે પહેલાં હું ગોતી લઉં ને અને ટેસ્ટ કરાવું. તો ગાઈસ આપણું ઇડલી સાંભાર, અહીંયા થેપલા અને આમાં સૂકી ભાજી. તો પહેલાં નાસ્તો કરી લઈએ, પછી આગળનો પ્લાનિંગ કરીએ. કેવો છે મમ્મીને પૂછી લઈએ ઇડલી સાંભાર કેવી છે, ટેસ્ટ કરીને કે સારો છે સાંભાર કે ઠીક. તો હવે આ ઘરનું જ બેસ્ટ છે બધાથી વધારે સારું ટેસ્ટ. ધરાઈને ખાઈ તો હગીએ તો પહેલાં આપણે જમી લઈએ. તો ગાઈઝ આપણે છે ને નાસ્તો બધું જમવાનું, નાસ્તો તો નહીં પણ જમવાનું થઈ ગયું છે. બધી વસ્તુ લઈ લીધી છે અને હવે જઈએ છીએ આપણે પાર્કિંગ તરફ. ત્યાં છે ને નાવાનો કુંડ છે એવું હવે ખબર પડી છે, તો હવે ત્યાં જઈએ છીએ કુંડમાં. બહુ તડકો છે, નાવાનું મળી જાય ને તો મજા આવી જાય. તો બસ હવે અત્યારે જઈએ પહેલાં બહાર અને પહેલાં ગાડીમાં બધો સામાન મૂકી દઈએ, પછી કુંડ ગોતીએ. કુંડ મળી જાય એટલે પછી આપણે નાહવા જઈએ. તો ગાઈઝ સામે છે ને સ્વિમિંગ પુલનું મળી ગયું છે, તો હવે ત્યાં જઈએ છે. તડકો ફૂલ છે, કપડાં બધો બેગ લઈ લીધા છે. તો હવે પહેલાં સ્વિમિંગ પુલનું, ખાલી સ્વિમિંગ પુલ લખેલું છે, ત્યાં જઈએ કઈ રીતનું છે ત્યાં જઈને જોઈએ. ગાર્ડન બહુ મસ્ત કરેલું છે, બધી તડકો ફૂલ છે. તો પહેલાં ત્યાં જઈએ, અંદર જઈને જોઈએ કઈ રીતનું છે. નાવાનું ચાલુ છે કે અત્યારે શું છે. આવી રીતનું છે. ટિકિટને 80 રૂપિયા ને 1 કલાક હાટું જવાનું, પર પર્સન 80 રૂપિયા. અને અંદર ફુવારા કંઈ ચાલુ નથી, ખાલી કુંડ છે નાહવા માટે. आपको समय समाप्त हो चुका है, अब आप बाहर निकलिए, घरे जाइए. 60 મિનિટ થાય ને પૂરી એટલે છે ને બોલે આપણા સમય સમાપ્ત હો ચુકા હે, બહાર નીકળીએ ને આવી રીતનું છે. પુલ છે ને બધા નાહી છે. હવે આપણે પેલા કપડાં ચેન્જ કરી લઈએ ને પછી જઈએ નાહવા માટે. ફૂલ મોજ હાલે છે અહીંયા. સ્મિતભાઈ તો હોઈ ગયા છે. ટેકનોલોજી અને આપણે નાહીએ છીએ. ફૂલ મોજ મસ્તી હાલે છે. આ તડકાની મસ્ત પુલમાં નાહવાની મજા જ આવે. તો નાહીને ગાઈઝ આવી ગયા છે સ્વિમિંગ પુલમાં. મોજ કરી લીધી કલાક એકની અને હવે જાય છે ગાડીમાં. પછી ત્યાંથી જોઈએ કે કઈ જગ્યાએ પ્લાનિંગ કરીએ, ક્યાં જવાનું છે ક્યાંય નહીં, એની કઈ પ્લેસ સારી છે ને કંઈ નહીં. તો હજી ઘણા ખરા આવે છે, 6 વાગ્યા સુધી આ ચાલુ રહે છે. તો બસ અત્યારે નાહીને નીકળી ગયા છે. હવે આગળ જઈએ ગાડી પાસે, પછી જોઈએ કે હવે કઈ પ્લેસ ઉપર જવાનું છે આપણે. તો બન્યા રહેજો વિડીયોમાં. ઘણા ખરા અત્યારે આવે છે, મોસ્ટ ઓફલી ઘણા ખરા છે ને આ ટાઈમ ઉપર આવે. અમે જમીને તરત જ આવતા રહ્યા હતા એટલે હવે અત્યારે કલાક એકમાં નીકળી ગયા છે. હવે ગાડીએ જઈએ પહેલાં. ગાઈઝ હવે આપણે નીકળી ગયા છે નીલકંઠ ધામથી બહાર અને હવે આપણે બીજી પ્લેસ ઉપર જવાનું છે. તો ત્યાં જઈને જ તમને બધાને મળું.
ગાઈસ તમે જોઈ શકો છો કુબેર ભંડારી આપણે જવાનું છે. તો આવો રસ્તો હશે ત્યાંથી અમે નીલકંઠધામથી નીકળ્યા ને પછી ત્યાંનો રસ્તો આવી રીતનો હશે. તો ગાઈસ આપણે પહોંચી ગયા છે. હવે અહીંયાથી ગાડીમાં જવા એમ નથી તો હવે નાવડીમાંથી બેસીને સામે જવાનું છે આપણે. તો અહીંયા ગાડી પાર્ક કરી દેવાની છે આપણે. એ ગાડી પાર્ક કરી દીધી છે. હવે આમાંથી નાવડીમાં બેસીને જવાનું છે સામેની સાઈડ. કુબેર ભંડારી જવું હોય તો વચ્ચે જે રિવર આવે છે ને એમાંથી જવું પડે છે. અને ગાડીમાં જવું હોય ને તો બહુ લોંગ રૂટ છે, આખું ફરીને જવું પડે એમ છે. તો આપણે અહીંયાથી જઈએ જોઈએ કુબેર ભંડારી. હું ફર્સ્ટ ટાઈમ જાઉં છું, કેવી રીતની પ્લેસ છે. બધા મોસ્ટ ઓફલી લોકો જાય છે ત્યાં, જે નીલકંઠધામ આવે ને પછી ત્યાંથી કુબેર ભંડારી જવા હાટું અહીંયાથી નાવ લઈ લઈને જાય છે બધા. આ છે ને મૂર્તિ છે બધી. પહેલાં અહીંયા આ આખી નદી જાયેલી જતી હશે, અત્યારે પાણી નથી એટલામાં પાણી છે. પણ આ જે પધરાઈ હોય ને બધી મૂર્તિ ને બધું એવી બધી વસ્તુ છે. ખંડિત થઈ ગણપતિ બાપાને એવું બધું છે. આ બધા ગણપતિ બાપાની માતાજીની બધી મૂર્તિ છે. તો ધ્યાનથી હાલવું પડશે એટલામાં. તો બધી મૂર્તિ છે ખંડિત થઈ ગયેલી. એટલે આખામાં પેલા નદી આવેલી જતી હશે. અત્યારે ખાલી એટલી જ છે પણ પેલા આખામાં હશે. જ્યાં સુધી નજર જાય ને બધામાં નદી હાલીને જાય એટલું છે આ. તો આપણે સામેની સાઈડ જઈએ, બોટ આવે છે એક બે અને બધા પબ્લિકને વાટે ઊભા છે. એટલે આપણો વારો ક્યારે આવે જોઈએ. તડકાના વારો આવી જાય જલ્દી તો સારું. તો ગાઈઝ ત્યાં જવામાં તો છે ને આપણે કેન્સલ કર્યું છે. કુબેર ભંડારી જવાનું કેન્સલ કર્યું કેમ કે ત્યાં 1 કલાક ઉપર ચાલીને જવાનું હતું અને એટલો તડકો છે તો કાંઈ ત્યાં ગયા નથી. અને અત્યારે હવે આપણે રિટર્ન સુરત તરફ જઈએ છીએ. અત્યારે છે ને નાસ્તો કરવા માટે આપણે ઊભા રહ્યા છે. મસ્ત મજાનો વ્યૂ પોઈન્ટ એ છે અહીંયાથી અને એકદમ આમ ઝોપડી ટાઈપનો છે ને ત્યાં બનાવેલું છે. અહીંયા બેસવા માટે છે અને અંદર એ કેવી રીતનું છે તમને બતાવું. મસ્ત વ્યૂ છે અંદરનો. બધું ફેસિલિટી છે, તમારે જે જોઈએ ને એ બધું મળી જાય એવું છે. નાની એવી જગ્યામાં આમ ઝોપડી ટાઈપનું બનાવ્યું છે પણ બહુ મસ્ત લોકેશન ઉપર છે. બહારનો વ્યૂ એ જોરદારનો છે. તો પહેલાં આપણે નાસ્તો કરી લઈએ. પપ્પાએ શું ઓર્ડર આપ્યો છે જોઈએ ત્યાં જઈને. ઝોપડીમાં છે, જોરદારનો વ્યૂ છે. ચા પીવી હોય તો ચા અને નાસ્તો કરવો હોય તો નાસ્તો. અહીંયા તો બેસવા એવું મસ્ત બનાવ્યું છે. મીઠાઈ બધું છે અહીંયા. તો આપણે ઓર્ડર આપી દીધો છે. ઓર્ડર આવે પછી જોઈએ શું છે એ જમી લઈએ. ગમે તો નહીં પણ ત્યાં નાસ્તો કરવાનો છે. હમણાં પાણીપુરી ખાધી હતી તો અત્યારે પાછા એક જગ્યાએ ઊભા રહ્યા છે. અહીંયાનું બહુ ફેમસ છે એટલે અહીંયા નાસ્તો કરીએ. અને વ્યૂ બાકી એટલો જોરદારનો છે ને અત્યારે વાગી ગયા છે 6. તો પછી આપણે પાછા જઈએ સુરત તરફ જઈએ છે તો રસ્તો કન્ટિન્યુ કરીએ. હવે બસ કલાકનો રસ્તો છે. તો બસ આવું છે અત્યારની સિચ્યુએશન. નાસ્તો આવે પછી આપણી ટિક્કી આવી ગઈ છે અને આવી રીતનું અંદર સિટિંગ પ્લેસ છે. ટેસ્ટ કરીએ જોઈએ કેવી છે. તું ટેસ્ટ કરતો કેવી ગરમ છે. મમ્મી ટેસ્ટ કરીને કે કેવી લાગે છે. લાય મને દે તો આપણે ટેસ્ટ કરીએ કેવી છે. દે ને. સારી છે. ટેસ્ટ વાઇઝ તો સારી છે.
તો બીજો બધો નાસ્તો આવે એટલે આપણે બધા જમી લઈએ, પછી થોડાક ફોટોશૂટ કરી લઈએ, પછી નીકળીએ આપણે સુરત તરફ જવા માટે.